ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને કાલે ફંક્શન આપણે અટેન્ડ કર્યું હતું. કાલે રવિવાર હતો અને કાલે મેં તમારે આગળના વિડીયોમાં શેર કર્યું હતું કે 2 ફંક્શન અમે કાલે અટેન્ડ કરવાના હતા. તો એ ફંક્શન તો પૂરું થઈ ગયું છે, પણ આજે નેક્સ્ટ દિવસ છે. જેટલું પણ કામ હતું એ બધું તો પૂરું થઈ ગયું, પણ આજનું હવે જે કામ છે આપણે શરૂઆત કરવાની છે. તો સવારમાં વાગી ગયા છે 8, 8:30 આજુબાજુ થયું છે. તો સવારનું બધું જ કામ મેં કમ્પ્લીટ કરી રાખ્યું છે. ચાલો હું તમને બતાવું, અને પછી જે મેઇન કામ છે તે હું તમને બતાવું છું વિડીયોમાં. ચાલો. વાસણ પણ ધોઈને મૂકી દીધા છે ખાટલીમાં, અને કિચન પણ સરસ મજાનું સાફ કરી નાખ્યું છે. તમે જોઈ લીધું વિડીયોમાં, આપણે સવારનું જે વાસી કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે મેઇન કામ છે કપડાં ધોવાના. કેમ કે કાલે બધા નવા કપડાં હતા તે મશીનમાં વોશ કરવા તો ન નાખી દે, કેમ કે એમાં કલર જતા હોય ને અમુક કપડામાં સાડી પહેરી હતી તેમાં મટીરિયલ હોય ને એવું કંઈક હોય બધું, એટલે તે કપડાં ખરાબ થઈ જાય. એટલે નવા કપડાં હું જ્યારે હોય ને ત્યારે હેન્ડ વોશ જ કરું છું. તો ચાલો હું તમને બતાવી દઉં કે કેટલા કપડાં આપણે હેન્ડ વોશ કરવાના છે. ફ્રેન્ડ્સ, મેં તમને બતાવી દીધું છે આ કપડાં કેટલા વોશ કરવાના છે. ચાલો એ બધા કપડાં આપણે વોશ કરી નાખી, પછી પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણા બધા કપડાં હેન્ડ વોશ થઈ ગયા છે. હવે આપણે એને સ્પિન કરવા મશીનમાં નાખી દઈશું. ચાલો. ચાલો ફ્રેન્ડ, આપણે હવે કપડાં વોશ સ્લીપ કરવા નાખી દીધા છે. ત્યાં સુધીનું આપણે નેક્સ્ટ કામ કરી નાખી જે બાકી છે તે. ઓ ભાઈ, ક્યાં ઉપડ્યા? નીચે ક્રિકેટ રમવા. કેમ? થોડી ગઈ છે ને, હવે તો શેર કરવાનું. હવે વેકેશન છે, થોડી સ્ટાઇલ મારવાની. બીજું આ ફરવા જવાનું. એમ? હા. તમારે સારું કા વેકેશન પડી જાય એટલે ફરવાનું ને રેડી થઈને જવાનું. પણ અમારે ટેન્શન વધી ગયું. એનું ટેન્શન. તમારું સવારમાં મોડા ઉઠો, પછી ટાઈમે જમવાનું બનાવવાનું. દક્ષ થતો રહ્યો છે. હવે આપણે જે કામ છે આગળનું તે તો કરવું જ પડશે. તો ચાલો આપણે કામ શરૂઆત કરી દઈએ. કપડાં ધોવાઈને સરસ થઈ ગયા છે, તો હવે આપણે લઈ લેવી છે. ફ્રેન્ડ્સ, મેં અહીંયા બધા કપડાં સૂકવી દીધા છે, તમે જોઈ શકો છો. અને આ 2 સાડી જે આપણે ફંક્શનમાં પહેરી હતી તે છે. જો કપડાં સૂકવતી હતું ને ત્યારે રસ્તા પર છે ને બકરીનું ટોળું જતું હતું, તો મેં તમારી સાથે શેર કર્યું. કેમ કે 1 મિનિટ માટે ગામડા જેવી ફિલિંગ લાગી કે અહીંયા બકરીઓ જોવા મળી. ઘરનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે આપણે ફ્રી થઈ ગયા છે. તો આજનો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય.